રેકોર્ડિંગ હવે ચાલુ થયું. શું કીધું? કહેવાનો મતલબ 93 લોકોને ગઈ વખતે પાસ કર્યા હતા, 312 જણાને બોલાયા હતા, 93 નું વેઇટિંગ ખુલી ગયું, 186 લોકોને આટલા કર્યા. હવે એ ખબર નહીં કે આ વખતે કેટલા કરશે, પણ ડીવી ની ગણતરી એવી રાખવાની, ડીવી ની ગણતરી એવી રાખવાની, મોટું મોટું -10 માર્ક સુધી ડીવી આવશે. -10 બોલે તો તમે ગણી શકો છો, 60, 58, 56, 55, 51, મોટું મોટું. બરાબર. આ છે તમારું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે. ફાઇનલ આન્સર કી પછી જો તમે વિચારતા હોય તો આ +or-2 છે, એની જગ્યાએ +or-4 થવાની સંભાવના છે, એનાથી વધારે નહીં. બરાબર. એટલે એવું લાગતું હોય કે બધાને ફાઇનલ આન્સર કીમાં માર્ક્સ વધશે, બરાબર, એટલે ફાઇનલમાં એટલા બધા ના વધે. કાં તો હું એટલું કહી શકું, રેન્જ લખવી હોય ફાઇનલ આન્સર કી પછી તો 69 to 73 એટલું જાય આનું, સમજી લો ને. આ બાજુ -1, આ ફાઇનલ આન્સર કી પછીનું કહું છું. આ રેન્જ લખી ફાઇનલ આન્સર કી પછી. ઓકે. ડીવી માં આટલા સુધી જાય, -10 સુધી. હવે ઘણા લોકોનો ડાઉટ એક એવો છે, કઈ જોબ લેવાય? તો ક્લાસ 1 એટલે કે એક્સિયમ, ડી, બરોબર, પછી એ. હવે એ માં અમુક ને અલગ અલગ શોખ હોય, બરોબર. આરએમબી ઇરિગેશન ડિપેન્ડ્સ ઓન ચોઇસ. જીડબ્લ્યુએસએસબી હાઉસિંગ, બરોબર, કોર્પોરેશન. જનરલી સિક્વન્સ આવી રખાય. બાકી ડિપેન્ડ્સ ઓન ચોઇસ, કે મારું ઘર અમદાવાદમાં છે, મારે અમદાવાદ એ લેવું છે, એએમસી માં એ લઈ શકે, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે મારું ભાવનગર નોકરી છે, ભાવનગર આરએમબી ની ઓફિસ નથી, ઇરિગેશન વાળા મને કોઈ દિવસ હલાવશે નહીં, જીપીસીબી અહીંયા આવે. ઓકે. એટલે આ રીતના લેવાય, પોતપોતાની ચોઈસ. હજી કહું છું, જરૂરી નથી કે હું આરએમબી માં લઉં, મારું ઘર ગાંધીનગર છે તો હું ગાંધીનગર જીએમસી એને પહેલી પ્રેફરન્સ આપું. મને દર 3 વર્ષે બદલી આવે એના કરતા વધારે રસ છે, થોડો કલાક 2 કલાક હેરાન થઈ જઈશ, પણ મારે બદલીના ઝંઝટમાં ફસાવું નથી. હોય છે ઘણા બધા. અત્યારે ટીએસ જો એક વાત હિતેશ ક્લિયર કહી દઉં, કોઈ બી દિવસ વસ્તુ મગજમાં એ કાઢી નાખવાની કે આપણે દુનિયાની સેવા કરવા બેઠા હો, કોઈ સેવા કરવા બેઠતું નથી. એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે જ્યાં સુધી તમને એવું લાગે 3 એક્ઝામ ક્લિયર થઈ ગઈ ઇન્ટરવ્યુની, ફાઇનલ ઇન્ટરવ્યુ બાકી છે, એએમસી માં લોકો એવું કહે છે કે એએમસી માં તારે ના જવાય, ડીવી કરાવવા જવાય, કઈ જ ખોટું નથી. જ્યાં સુધી નામ ના આવે, જ્યાં સુધી પહેલો વર્ક ઓર્ડર ના આવે, ત્યાં સુધી કશું જ ખોટું નથી. એમાં સ્વાર્થી બનવામાં વાંધો નથી, પરંતુ ઓલરેડી ઇરિગેશન એમાં નોકરી કરતો હોય ને એએમસી માં ડીવી કરાવવા જાય તો મૂર્ખો કહેવાય. બરોબર, વાત એવી છે. બરાબર. એટલે આ વસ્તુમાં કોઈ ડાઉટ નથી. કોઈ તમને એવું કહેતો હોય કે આ માણસ કેટલો ખરાબ છે, કશું જ ખોટું નથી. મારું ઇરિગેશનમાં બી ઇન્ટરવ્યુ છે, મારું આરએમબી માં બી છે, મારું જીપીસીબી માં બી છે, ત્રણેયમાં ઇન્ટરવ્યુ છે. મેં ક્લાસ 1 ની મેન્સ બી આપી છે, અને મારે એએમસી નું ડીવી માં ટીએસ માં પેલું આવ્યું ડીવી કરાવવા તો હું જઈશ, 100% જઈશ, કશું જ ખોટું નહીં. ઇન્ટરવ્યુ નો શું ભરોસો કાઢી મૂકે તો. કહું તો છું તને, ડીવી માં પોસિબિલિટી એટલા સુધી વિચાર લે, પબ્લિક કેટલી નીકળે છે એના ઉપર આધાર રાખે છે, અને એએમસી વાળા નવી એક્ઝામ ક્યારે લે છે એના ઉપર આધાર રાખે. પણ મોટું મોટું ગણિત એવું તો વિચારીને ચાલી શકો કે આમાં -4 માર્ક સુધી તો પબ્લિકનો વારો આવી જશે. એટલું તો ખુલશે જ ખુલશે. આ 474 ને એટલે એટલું તો તમે માની શકો કે 200 થી 300 વેઇટિંગ તો ખુલશે જ ખુલશે. 200 થી 300 જેટલું વેઇટિંગ તો ખુલશે જ ખુલશે. ઓકે. હવે આગળ વાત કરીએ. ઘણા, હા, આ એઈ ની વાત થઈ. પછી વાત આવે પ્લાનિંગ આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઇજનેર, ટીએસ, જેએસએ. બીજું કઈ યાદ આવે છે કે આવી ગયું? ચારેયમાંથી જેનો પગાર વધારે હોય એમાં જવાય. સર્વેયર,
ઘણા લોકોને એવું હોય છે પ્રમોશન પ્રમોશન. હું પ્રમોશનમાં બહુ બિલીવ નહીં કરતો. હા ડબલ એ રહી ગઈ માં ભાઈ, એને કેમ ભૂલી ગયો હો? ડબલ એ ભૂલી ગયા? અરે યાર ના ચાલે. હું મારી જગ્યાએ હોઉં તો કોને પ્રાયોરિટી આલું? પહેલી પ્રાયોરિટી આને આલું. કેમ? આ પોતાનો ડિપાર્ટમેન્ટ હે, બરોબર. બીજી પ્રાયોરિટી હું આને આલું, આને કાં તો આને, બરોબર. ત્રીજી પ્રાયોરિટી આને અપાય, ચોથી આને, પાંચમી આને. તમને થતું હશે કેમ ટીએસ છેલ્લું, બરોબર. એમજીવીસીએલ નું કોકે પૂછ્યું. એમજીવીસીએલ બોલે તો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, એમજીવીસીએલ જેટકો ને બધા. મારે ભાઈ એ ક્લાસ 2 માં આવે. એ ક્લાસ 2 એટલે આની પહેલા આવે, મતલબ આનાથી આગળ આવે આ જોબ, સમજો. કેમ કે ક્લાસ 2 કહેવાય. 2 વર્ષ પછી તમને પૂરો સ્કેલ કરી આપે, 2 કે 3 વર્ષ પછી. એટલે એમજીવીસીએલ, પીજીવીસીએલ કે જે બી હોય એ ઉપર આવે. ટીએસ લાસ્ટ. જો હું ટીએસ નો વિરોધી નથી, બીજી બધી જોબ કરતા તો સારી જ છે પ્રાઇવેટમાં જાઓ એના કરતા તો. આ તો મેં ખાલી આની વાત કરી. ઈડબ્લ્યુએસ માં 62-63 હોય તો આશા રાખાય. હર્ષિતાબેન હું તો ક્લિયર કટ કહું છું ને, આનાથી ઓછા માર્ક્સ હોય ને તો આશા રાખશો જ નહીં. હાલ તૈયારી તમે ક્લાસ 2 ઉપર ફોકસ કરો. હું તો ચોખ્ખું, જો હું પોતે સ્ટુડન્ટ હોઉં ને, મારે ધારો કે 69 માર્ક્સ હોય ને જનરલમાં, તો હું એવું જ વિચારીશ કે મારું નહીં આવે, હું આગલી તૈયારી કરીશ. મને આપણી દુનિયા ઉપર એક બી સ્ટુડન્ટ ઉપર વિશ્વાસ નથી કે એ લોકો 3 જોબ બી કરવા જઈ શકે. ઓકે, એટલા માટે. એના પછી આવે છે વર્ક આસિસ્ટન્ટ. ઓકે, હવે આમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ કઈ જોબ લેવાય ને કઈ ના લેવાય. ઓકે, આઈફોન જે બી છે આઈફોન, આ બધાનું ઇન્ડિવિજ્યુઅલ કહેવાની જરૂર નહીં, આ કહી દીધું, બરોબર. અને એક આ બી કહી દીધું ડીવી આટલા સુધી આવી શકે, અને એ બી કહી દીધું કોણ આશા રાખી શકે -4 માર્ક્સ કરી નાખજો. 70 - 4 એટલે 66, 68 - 4 એટલે 64, બરોબર. એ પબ્લિકનું ફાઇનલમાં નામ 99.99% આવી જશે. એટલે કોકનો મેસેજ હતો, બરોબર, એને મેં કહી દઉં 69 વાળો કે 62-63 વાળો ઈડબ્લ્યુએસ માં હર્ષિતાબેન, 62-63 ચાન્સ છે. ઓકે, વેઇટિંગ આમાં વર્ષ સુધી ખોલે છે. ઓકે, ક્લિયર. હવે આમાં એએમસી કટઓફ બાબતે કોઈને કઈ ડાઉટ નહીં? એએમસી કટઓફ બાબતે કોઈને કઈ ડાઉટ નહીં? આજે ખાલી એએમસી નો લેક્ચર હો ચકલી. હવે એએમસી એઈ અને એએમ એ સિટી એન્જિનિયર, આમાં બહુ મેં પીએચડી તો નહીં કરી, બરાબર. મોટું મોટું ગણિત. ઇન્ટરવ્યુ છે કે નહીં બંનેમાં? એએમસી માં બોન્ડ છે, 6 મહિનાનો પગાર ભેગો કરવાનો, વાપરવાનો નહીં. બંનેમાં ઇન્ટરવ્યુ છે ને? વચ્ચે કોકનો મેસેજ આવ્યો તો નથી? બંનેમાં જ છે, મારું મગજ એવું કહે છે. આમાં કેટલી સીટ છે? 78 જેવી ને આમાં 30 જેવી ને કેટલી છે? એમાં હોવું તો જોઈએ યાર ઇન્ટરવ્યુ. હાલ ઇન્ટરવ્યુ વિચારીને કહી દઉં. 71 એટલે ગુણ્યા 5 ગણા એટલે 350 જેવા લોકો લે. 350 જેવા લોકો લે એટલે ઇન્ટરવ્યુ માટે 40 માર્ક્સ આવે. ઓકે, અને આમાં 27 સીટ, બરાબર. 27 ગુણ્યા 5 લે, બરાબર. 135 જણા. આનું મેં પેપર જોયું નહીં, આનું તમે કહો. 71 આટલા તો એસ નું પેપર મેં નહીં જોયું. એસ નું પેપર મેં નહીં જોયું. એસ ઉપર મને બહુ ખ્યાલ નહીં, બરોબર. પણ લોકોના જે મેસેજ આવ્યા હતા એ પ્રમાણે જો ઇન્ટરવ્યુ લે ને તો આટલું જ જાય, કઈ બહુ વધારે ના જાય. એ કરતા ઈઝી હતું, મતલબ 45 જાય, એનાથી વધારે ના જાય, કેમ કે આમાં જૂની પબ્લિક હોય ને. જો ઇન્ટરવ્યુ લે તો, જો આમાં ઇન્ટરવ્યુ ના લે, બરાબર, 71 ને એમ છૂટે છૂટા જ લઈ લેવાના હોય તો 50 જશે, એનાથી વધારે નહીં જાય. 50 જશે, એનાથી વધારે નહીં જાય. 50 વારો આવી જશે. 50 હશે તો વારો આવી જશે. ઓકે, ટીએસ નું પ્રમોશન શેમાં આવે? બરાબર, એઈ માં આવે. ટીએસ નો જોબ શું, રોલ શું હોય? વન ટાઈપ ઓફ આપણે ડિપાર્ટમેન્ટમાં ડબલ ઈ નો રોલ કેવો હોય? બરાબર, એક ટાઈપનું સબ ડિવિઝન છે, બરાબર. ઝોન મળી જાય તમને. એ ઝોનની અંદર, બરાબર, લાઈક તમારા જોડે બિલ્ડિંગ આવ્યું કે જીબી આવ્યું, રેગ્યુલર સિસ્ટમ પ્રમાણે એમબી આવે,
બરાબર એ ટીએસ ડબલ એ ટીએસ ડીટીપી આખી સિસ્ટમ એ વન ટાઈપ્સ ઓફ ડબલ એ જેવું. ઓકે આટલું જ હશે રક્ષિત, એનાથી ઉપર નહીં જાય. 40 ને 45 ડબલ એ 350 નું રિઝલ્ટ પહેલા આવશે તો ડીવી માટે તો આટલું જ આવશે. ડીવી તો બોલાવી લીધા ને પહેલથી મારા ભાઈ. ડબલ એ નું રિઝલ્ટ આવી જાય તો ફાયદો કે ડાયરેક્ટ આખું વેઇટિંગ ખુલી જાય. સમજો પંચાયત ડબલ એ નું રિઝલ્ટ આવી જાય છે, લોકો એએમસી માં નથી જતા બરાબર, તો આખું વેઇટિંગ એમને એમ ખુલી જશે. સારું ને. પણ ડીવી માટે તો પહેલા બોલાવશે ને. એટલે એસ્ટેટની ડેટ નહીં ખ્યાલ યાર. રિયલમી હું ફાઇનલ આન્સર કી પછીની વાત જ નહીં કરતો, મેં હાલ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કીધું. હવે અમુકને ઇન્ટરવ્યુમાં ડાઉટ છે બરાબર, તો ઇન્ટરવ્યુની વાત કરું તો બહુ ક્લિયર જ કહીશ. ઇન્ટરવ્યુમાં ગણતરી એવી છે, સરકાર બને એટલું બધી એક્ઝામ ભેગી કરવાની ટ્રાય કરે છે, તો ઇન્ટરવ્યુ બી ઇરિગેશન આરએમબી જીપીસી બી બધાના ભેગા ઇન્ટરવ્યુ કરવાની ટ્રાય કરશે બરાબર. એટલે હાલ તમે બહુ ઇન્ટરવ્યુની ચિંતા ના કરો. હાલ તમારે 26 તારીખે એક્ઝામ છે એના ઉપર ફોકસ કરો, પછી 30/8 એક્ઝામ છે એના ઉપર ફોકસ કરો બરાબર. જે ડિપ્લોમા વાળો છે એ ઓક્ટોબર પાછળ ફોકસ કરો, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને જે D2D છે બરાબર એ બંને કરો. એટલે ખોટી હાલ એ ચિંતા ના કરશો. એસએમસી ની આપી દો, 5 સબ્જેક્ટ હમણાં એએમસી ની આપી, એમાંથી થોડાક ઓછા સબ્જેક્ટ કરીને એમાં આપી દેવાના. ઇન્ટરવ્યુ એટલે હાલ જીપીએસસી માં થોડીક સાહેબોની કમી છે, એટલે મોટું મોટું ગણિત એવું લઈને ચાલો. જો આજે બહુ ડિટેલમાં ખાલી કટ ઓફ માટેની જ વાત કરવી હતી, પણ આ તમે પૂછ્યું એટલે કહું છું. મોટી મોટી ગણતરી લઈને એવું ચાલો, નવેમ્બર તો થઈ જશે એવું લાગે છે. ભરતી ચાલુ જ રહેવાની આ રીતે 200-250 જેવી ચાલુ રહેશે. બહુ મોટો લોટ નહીં વિચારવાનો. જો ફાઇનલ આન્સર કે આવી જાય ને પછી ટીએસ નું રિઝલ્ટ એમ્સ કોર્પોરેશનમાં કેવું હોય, ફટાફટ આવે એના જેવું હોય. એસએમસી નો કટ ઓફ. હા મારે ભાઈ. હવે એક બીજી વસ્તુ ઘણા મગજમાં એ ડાઉટ છે કે નવી એકેડમી ચાલુ કરી જૂની કરી. જો બહુ ક્લિયર વાત કરું બરાબર, કોઈ ગોળી બોળી નહીં. સિમ્પલ વસ્તુ એ કે રમેશ સાહેબ જીએસ માં માસ્ટર હે, એ તમને ખબર અને મને ખબર. એટલે ફાઇનલી અમે એવું વિચાર્યું કે જીએસ માં સાહેબ દેખ્યું જશે લગભગ છેલ્લા જે 100-200-300 છોકરા ભણ્યા, જીએસ માં જોયું જશે કે હવે જીએસ નું લેવલ દિવસે દિવસે એટલું ખરાબ કરતા જાય છે. પહેલાના જમાનામાં જો કોઈ સાહેબ ખરાબ નહીં હતો, એક્ઝામની પેટર્ન જોતા વિચારો બદલાય. ભૂતકાળમાં આજથી લગભગ 3 વર્ષ પહેલા કોઈને અતુલ ને યુવા પ્રિફર નતા કરતા, આપણે ઈએસસી ગુપ્તા સોલ્વ કરાવતા હતા બરોબર. જેમ જેમ જમાનો અઘરો થયો લોકો અતુલ ને યુવા તરફ આવ્યા. ખરેખર હું તો એવું માનું ડિગ્રેડ થયું. આજથી ભૂતકાળમાં લગભગ 3 વર્ષ પહેલા પૂછાવજો GB2 માં GB3 માં કમ્પલસરી ક્લાસમાં ઈએસસી ગુપ્તા સોલ્વ થતી હતી બરોબર. હવે લગભગ મને ખ્યાલ ત્યાં સુધી નવી બેચોમાં લોકોને ખબર બી નહીં હોય કે ઈએસસી ને ગુપ્તા એની બુક આવી આવે. એટલે એક રીતે ડિગ્રેડ થયું કહેવાય બરોબર. એટલે કહેવાનો મતલબ એ જ છે કે જીએસ અલગ, ટેકનિકલ અલગ બરાબર. જે જૂની એકેડમી મતલબ શુભ એકેડમી એ ફૂલ ઓન જીએસ ફોકસ, કે જીએસ માં મતલબ તમે જોયું જ હશે લગભગ કે કેટલું ડિટેલિંગમાં કરાવવાનું ટ્રાય કરે કે ગમે તેમ કરીને 40, કેમ કે હવે પેપર ભેગું થઈ ગયું એટલે તમારે તૈયારી એ ભેગી જ કરવી પડે. પેલા ક્લાસ 1 જેવી તૈયારી જીએસમાં કરીને જવી પડે. હવે ટેકનિકલના સિલેબસ સાથે જોવા જઈએ ને તો થોડું ભેગું થતું નહીં. થાય એવું હોય કે ટેકનિકલનો સિલેબસ 600-700 કલાક ભણવાનો, સામે જીએસ 500-600 કલાક ભણવાનું, તો માર્ક્સ આવે બરોબર. એટલે કહેવાનો મતલબ જીએસ વાળું અલગ, એટલા માટે જ ટેકનિકલમાં પૂરેપૂરું ફોકસ થઈ શકે, ધ્યાન આપી શકાય, એટલા માટે જ એક અલગ જ એકેડમી ક્રિએટ કરવામાં આવી, જેનું નામ આપવામાં આવ્યું શુભ એન્જિનિયરિંગ એકેડમી બરોબર. જેમાં ફૂલ્લી ફોકસ ઓનલી ને ઓનલી ટેકનિકલ. એટલે કોઈને જો કોઈ દિવસ માર્કેટિંગ એવું છે જ નહીં કે પહેલાની જેમ પેલું માર્કેટિંગમાં ફોકસ એવું થશે જ નહીં. જ્યારે બી આ રીતે કોઈ એકેડમી છૂટી પડે કે નવી પડે, એનો મોટો બેનિફિટ છોકરાઓને જ થાય. અનુભવી જ છો બધા ખબર જ છે બરોબર. એટલા માટે 23 તારીખે એક લેક્ચર રાખશું જેની અંદર ડબલ એ ની વાત કરશું કે ડબલ એ માં ઓક્ટોબર માટે કઈ રીતના મહેનત થઈ શકે. હાલના તમને બહુ જ ક્લિયર કહું તો 2 જ ટાર્ગેટ છે ઓક્ટોબરમાં. ડબલ એમાં મેક્સિમમ અહીંયાથી જ કાઢવા છે. ધારો કે 874 જગ્યા આવે, 950 આવે, મારે 80% છોકરા પોતાના જોઈએ. એના માટે જેટલી બને ને એટલી મહેનત, મતલબ એવું સમજી લેજો પહેલા મહેનત થઈ ને ડબલ મહેનત થશે. અને એક બીજી વસ્તુ, ઇન્ટરવ્યુ ઉપર શું ફોકસ છે તો 30-8 સુધી ઇન્ટરવ્યુ વાળા છોકરા બિલકુલ બોલાવાના થતા નહીં. 30-8 પછીનો ટાર્ગેટ એવો છે
એક બધું જ રોડ ઉપર જ લેક્ચર લેવામાં આવશે. રોડ ઉપર મતલબ એક દિવસ રોડની વિઝિટ, એક દિવસ પ્લાન્ટ GWSSB પ્લાન્ટની વિઝિટ, એક દિવસ ડેમની વિઝિટ. બને ત્યાં સુધી પ્રયાસ એવો કે છોકરાઓને મતલબ ત્યાં જઈને એવું ફીલ થવું જોઈએ ઇન્ટરવ્યુ રૂમમાં જઈને કે ખાલી ને ખાલી પ્રેક્ટિકલ જેટલું પૂછે ને એટલું મજા આવે. એટલા માટે આ ફોકસ થઈ GS અને ટેકનિકલ એકેડમી અલગ કરવાનું વિચાર્યું છે, બીજું કોઈ જ કારણ નહીં. બરોબર. જો વેકેન્સી આવશે હર્ષ, પણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ગેરંટી નહીં. અને હું તો એટલું જ માનું છું, જ્યાં સુધી વેકેન્સી ના આવે ત્યાં સુધી એક્ઝિસ્ટિંગ 30-60 ની દેખાય ને એની પાછળ પડ. GS માં IMP નહીં. હવે GS માટે તારે રમેશ સાહેબનો જ ફોન કરવો પડશે. એસ ની અંદર ફાઇનલ 45. પણ આ બે કટઓફ ઉપર મારા બહુ રિલાય ના કરતા, AE અને ACE ઉપર. બરોબર. કેમ કે મેં લોકોના માર્ક્સ જોઈને અંદાજો લઈને કીધો હે. મેં આમાં કોઈ ગૂગલ ફોર્મ કેવું નહીં ભરાયું. ઓકે. ઇન્ટરવ્યુ પ્રોબેબલ એવું માની ચાલો 30-60 ની એક્ઝામ પતે એના પછી મહિનાની અંદર આખું પ્રિપેર કરીને રેડી રાખવાનું. ઓકે. હાલ 23 તારીખે એક જનરલ લેક્ચર લઈશ, પછી પર્ટિક્યુલર અલગ અલગ લેક્ચર, AMC માટે અલગ, AA માટે અલગ, ક્લાસ 2 માટે અલગ, ઇન્ટરવ્યુ માટે અલગ. હાલ 26/7 સુધી એવું સમજી લો ક્લાસ 2 વાળાને હેરાન કરવાના થતા નથી. 23 તારીખે ક્લાસ 3 ઓનલી ને ઓનલી AA વાળાને હેરાન કરીશ, કેમ કે 2 મહિના મારે પૂરેપૂરા એમના લેવા છે. જેટલું બને એટલું PhD કરાવી છે. ઓકે. ફેકલ્ટી 23 તારીખે કહું. OBC માં 65 માર્ક્સે ચાન્સ છે. AA પંચાયતમાં 350 સીટ્સમાં 600+ બોલાવવાનો પર્પસ. એ તો ન કરે વધારે જ બોલાવવાની. સિનિયર સર્વેયર નો મને નહીં ખ્યાલ. 26/7. ઓકે. અને હવે લેક્ચર લેવાશે. બરોબર. અને એક ફિક્સ શેડ્યુલ બનાવીશ. ચલો હાલ તૈયારીમાં પાછળ પડી જાવ પાછા. બરોબર. 26/7. ઓકે. જય માતાજી. બેસ્ટ ઓફ લક. વર્ક આશીષનું રિઝલ્ટ, એક રિઝલ્ટ નું નહીં પૂછવાનું કોઈ દિવસ, અને કે એક્ઝામ ક્યારે લેવાશે, આ બે પ્રશ્નો બહુ વાગે. કેમ કે હાલું ખબર હોય નહીં, ખોટે ખોટા ગપ્પા મારવાના થાય. 2 મહિના પછી લેવાશે. 2 મહિના ના લેવાય એટલે મહિના પછી પાછું કહેવાનું થાય 2 મહિના પછી લેવાશે. એટલે એક રિઝલ્ટ અને એક વેકેન્સી ક્યારે લેવાય, એક્ઝામ ક્યારે લેવાશે, આ બેનું તો પૂછવાનું જ નહીં. હું ગપ્પુ જ મારીશ, ઇજ્જત થી કહીશ. બરોબર. માં ભાઈ ભરોસો ના ઉઠાડે. ખરેખર સરકાર GSSB વાળા તો ભગવાન કહેવાય તમારા માટે. હાલા છોકરાઓ ગણીને 3,000 હશો ને વેકેન્સી 4 થી 5,000. ઓકે. અને ક્લાસ 2 વાળા ચિંતા ના કરતા. 23 તારીખે થોડુંક કહીશ આપને. ઓકે. ચલો જય માતાજી. હવે ડિપ્લોમા કરાય, હાલા શરમ આવે. ચલો જય માતાજી, જય અંબે. પર્સનલમાં મેસેજ કરી દેજે. હજી કરાય ડિપ્લોમા.